નવનીત ક્લિક એન્ડ લર્ન ધોરણ 4 વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 4 સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એમાં સૌથી પહેલા પેલી ખાલી જગ્યા જોઈએ. પેલી ખાલી જગ્યા છે, અંડુની ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. અંડુ કે રીડુ? સાચો જવાબ છે રીડુ. બીજું, છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો અંડુ કે રીડુ? જવાબ આવે છે. ત્રીજું, એક શેપ આપ્યો છે, એનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. ચોરસ કે ડાયમંડ? જવાબ આવે છે ડાયમંડ. ચોથું, ચિત્ર સેવ કરવા માટે એક્સેસ ટૂલબાર ઉપર ખાલી જગ્યા ઉપર ક્લિક. સેવ કે સેવ? જવાબ આવે છે સેવ. પાંચમું, પેન્ટ વિન્ડો બંધ કરવા માટે ટાઇટલ બાર ઉપર ખાલી જગ્યા બટન ઉપર ક્લિક કરો. જવાબ આવે છે સાઇઝ કે ક્લોઝ? સાચો જવાબ ક્લોઝ. ત્યારબાદ છઠ્ઠું, એક શેપ આપ્યો છે, આ શેપનું નામ શું છે ને કહેવાનું. પોલીગન શેપ છે કે 5 પોઈન્ટ સ્ટાર છે? સાચો જવાબ આવે છે 5 પોઈન્ટ સ્ટાર. સાતમામાં એક શેપ આપ્યો છે, નામ કીધું. રેક્ટેંગલ છે કે રાઉન્ડેડ રેક્ટેંગલ છે? તો જવાબ આવે છે રાઉન્ડેડ રેક્ટેંગલ. આઠમું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ દોરેલા ચિત્રમાં રંગ પસંદ કરીને બીજું ચિત્ર દોરવા માટે અથવા તેમાં રંગ પૂરવા માટે થાય છે. કલર પીકર કે ફિલ્મ? તો જવાબ કલર પીકર. ત્યારબાદ નવમું, સેવ બટન ઉપર ક્લિક કરો ત્યારે તમને ખાલી જગ્યા ડાયલોગ્સ બોક્સ જોવા મળે. જવાબ આવે છે સેવ એસ. દસમું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ આકારમાં રંગ પૂરવા. કલર પીકર કે? સાચો જવાબ આવે છે વિથ કલર. 11મું, એક રાઉન્ડ શેપ આપ્યો છે, તેનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. ચોરસ કે વર્તુળ? સાચો જવાબ આવે છે વર્તુળ. 12મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ચિત્રનો એક ભાગ અથવા રંગ ભૂસવા માટે. રબર કે અંડુ? રબર. ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ચિત્રને એક જગ્યાએ બીજી જગ્યા પર ખસેડવા માટે. કટ એન્ડ પેસ્ટ કે કોપી? આવે છે કટ એન્ડ પેસ્ટ. ચોરસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય. ચોરસ કે વર્તુળ? જવાબ આવે છે ચોરસ દોર. 15મું, ખાલી જગ્યાનો ઉપયોગ સેવ કરેલું ચિત્ર થાય છે. અંડુ કે ઓપન? જવાબ આવે છે ઓપન. ત્યારબાદ આગળ જોઈએ 16, ત્રાસી રેખાનો ખાલી જગ્યા દોરવામાં. લાઈન કે કર્વ? જવાબ આવે છે લાઈન દોરવા. 17મું, ખાલી જગ્યા ટૂલ્સનો ચિત્રને કોપી કરીને બીજી જગ્યા ઉપર પેસ્ટ કરવામાં. જવાબ આવે છે કોપી અને પેસ્ટ. 18મું, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ચિત્રને સિલેક્ટ કરીને કટ અથવા તો કોપી કરવા માટે થાય છે. સિલેક્ટ કે પેસ્ટ? સાચો જવાબ આવે છે પેસ્ટ. 19, ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ ચિત્રમાં લખાણ ઉમેરવા માટે. જવાબ આવે છે ટેક્સ્ટ કે પેસ્ટ? તો જવાબ આવે છે ટેક્સ્ટ. 20મું, રેખાની પહોળાઈ ખાલી જગ્યામાંથી પસંદ કરવામાં આવે છે. જવાબ આવે છે સાઈઝમાં. ત્યારબાદ બીજું, નીચે આપેલા ટૂલ્સના નામ આપો. પહેલા ટૂલ્સનું નામ થશે ફિલ વિથ કલર. બીજા ટૂલ્સનું નામ થશે અંડુ. બીજા ટૂલ્સનું નામ થશે સેવ. ચોથા ટૂલ્સનું નામ થશે પેન્સિલ. પાંચમા શેપનું નામ થશે કલર પીક. છઠ્ઠા ટૂલ્સ થશે એર બ્રશ. સાતમા ટૂલ્સનું નામ થશે કટ. આઠમા ટૂલ્સનું નામ થશે પેસ્ટ. નવમા ટૂલનું નામ થશે રીડુ. 10મા ટૂલ્સનું નામ થશે રબર. ત્યારબાદ આગળ જોઈએ
11મા ટૂલ્સનું નામ થશે સિલેક્ટ. 12મા ટૂલ્સનું નામ થશે કોપી. 13મા ટૂલ્સનું નામ થશે ટેક્સ્ટ. 14મા ટૂલ્સનું નામ થશે બોલ્ડ. 15મા ટૂલ્સનું નામ થશે. ત્યારબાદ મેઇન પ્રશ્ન ત્રીજો, જોડકા જોડો. એ વિભાગમાં શેપ આપેલા, એ બી નામ આપેલા છે. નામને શેપ સાથે જોડવાના છે. પહેલા શેપનું નામ છે સી, રેક્ટેંગલ. બીજા શેપનું નામ છે ડી, કર્વ. ત્રીજા શેપનું નામ છે એ, લાઇન. ચોથા શેપનું નામ છે ઈ, રાઉન્ડેડ રેક્ટેંગલ. પાંચમા શેપ છે બી, ઓવેલ. અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય. થેન્ક યુ.